જય ભીમ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પરથી હું પ્રવીણ કુમાર. સાથીઓ, હું આજે આવ્યો છું દિલ્હી, ન્યૂ દિલ્હી. આ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું ઇન્ટરનેશનલ લેવલનું એક સેન્ટર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2017માં આનું ઉદ્ઘાટન કરેલું છે અને ખૂબ જ વિશાળ જગ્યાની અંદર આ મેમોરિયલ અહીંયા બનાવવામાં આવ્યું છે, જેને શોર્ટ ફોર્મમાં DAIC કહેવામાં આવે છે, ડૉક્ટર આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર. અને અહીંયા બાબા સાહેબની પૂરા કદની આપ જોઈ શકો છો, આ સ્ટેચ્યુ અહીંયા મૂકેલું છે અને ખૂબ જ વિશાળ ઉપર લાઇબ્રેરી છે જ્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આપ જોઈ શકો છો કે આપ જ્યારે પણ દિલ્હી આવવાનું થાય ત્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના આ ઇન્ટરનેશનલ સેન્ટરમાં આપ એમની મુલાકાત લઈ શકો છો. અહીંયા જે મહાનુભાવો આવે છે, મેં પણ અહીંયા બાબા સાહેબ આંબેડકરના પુષ્પમાળા અર્પણ કરી છે અને ફૂલહારથી મેં એમને નમન કર્યા છે. કારણ કે બાબા સાહેબ અમારા માટે, આ દેશના બહુજનો માટે, આ દેશની મહિલાઓના તારણહાર હતા. એણે આપણા મુક્તિદાતા હતા. આ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું વિશાળ ઇન્ટરનેશનલ આ સેન્ટર છે. આપ જોઈ શકો છો. આજે અમે અહીંયા એની મુલાકાત લીધી છે. મારી સાથે ગુજરાતથી 2 વ્યક્તિઓ આવ્યા છે, જે ગૌતમભાઈ મેહરિયા છે અને પૂનમભાઈ પટેલ પણ છે. આ બંને મિત્રોને અમે 3 જણા આજે 10 જુલાઈ 2025ના રોજ અમે આવ્યા છે. આ ગૌતમભાઈ મારા સાથી મિત્ર છે અને પૂનમભાઈ પટેલ છે. આજે અમે 3 મિત્રોએ આ ઇન્ટરનેશનલ સેન્ટરની મુલાકાત લીધી છે. અમે ખૂબ જ પ્રભાવિત થયા છીએ અને અમારું સમગ્ર જીવન અમે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વિચારધારાને સમર્પિત કર્યું છે. આપ જોઈ શકો છો, વિશાળ આ ઇન્ટરનેશનલ સેન્ટર અહીંયા જે બન્યું છે, એ જોઈને જ આપ લાગશે કે બાબા સાહેબ આંબેડકરનો પ્રભાવ ભારત અને ભારતની બહાર કેટલી સંખ્યામાં હતો. મારી સાથે થોડીક હું વાત કરવા માટે જઈ રહ્યો છું પૂનમભાઈ પટેલ સાથે. પૂનમભાઈ, આપ અહીંયા આવ્યા છો દિલ્હીની અંદર અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરની આજે આપ મુલાકાત લઈ રહ્યા છો. આપ કેવો અનુભવ કરી રહ્યા છો? મારા જીવનની યાદગાર ક્ષણો કે મને એક આ મોકો મળ્યો આ સેન્ટર જોવાનો, અને હું મારા મિત્ર ગૌતમભાઈ સાથે અને પ્રવીણભાઈ સાથે આવ્યો છું અને બહુ જ પ્રભાવિત થયો છું કે આપણા દુનિયાના મહાન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની આ સમગ્ર જે સેન્ટર બનાવ્યું છે એની અમે મુલાકાત લેવામાં અમને ક્ષણ મળી. મારી સાથે ગૌતમભાઈ મેહરિયા પણ છે. ગૌતમભાઈ, આજે આપ દિલ્હીની અંદર આવ્યા છો અને આજે આપણે સમય કાઢી અને ડૉક્ટર બાબા સાહેબ ઇન્ટરનેશનલ સેન્ટરની મુલાકાત લેવા માટે આપણે આજે સવારથી જ નક્કી કર્યું હતું કે આજે 2 સ્થળની મુલાકાત લેવાની હતી, જેમાંનું એક હતું ડૉક્ટર બાબા સાહેબ ઇન્ટરનેશનલ સેન્ટર. તો આજે અહીંયા આપણે ઊભા છીએ. તમે કેવો અનુભવ કરી રહ્યા છો? અને આ બાબા સાહેબના સ્ટેચ્યુ સાથે આપણે ફોટા પણ પડાવ્યા છે, તો આપને કેવું ફીલ થઈ રહ્યું છે? આજે ખરેખર અદ્ભુત દિવસ છે અને મારા જીવનનો બહુ મોટો યાદગાર દિવસ રહેશે અને હું કદી ભૂલી નહીં શકીશ. બાબા સાહેબનું જે આજે લંડનનું બી ત્યારે એમની લાઇબ્રેરી છે જોઈ રહ્યા અને ઉપર પણ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે અને આજે એવું લાગે છે કે અમે એક સરસ જગ્યા ઉપર બાબા સાહેબની આવ્યા છીએ અને બહુ સુંદર નજારો લાગે છે દેખાવમાં. અને અહીંયા આખો દિવસ પસાર થાય તો આપણને એવું લાગે કે આખો દિવસ બી જતો રહે અહીંયા, અને જોવાનું બહુ મન થાય. બાબા સાહેબની આ જે સ્ટેચ્યુ છે એ બહુ મોટા કદનું છે અને ખરેખર બહુ સરસ લાગ્યું આજે અહીંયા આવ્યા પછી. ધન્યવાદ. તો પૂનમભાઈ, આજે આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુની નજીક જઈ રહ્યા છીએ અને બાબા સાહેબને હું અહીંયા એમને પુષ્પાંજલિ અર્પણ કરવા માગું છું. તો તમે આ વિડીયોને જરા આપ જોઈ અને મને બાબા સાહેબના પુષ્પને અર્પણ. સમગ્ર બહુજન સમાજ વતી મેં બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી છે. મને વિશ્વાસ છે કે આપ સૌએ મેં કરેલી બાબા સાહેબને પુષ્પાંજલિ અથવા તો એમને જે મેં ફૂલોથી વધાવ્યા છે એને આપ ચોક્કસ અનુમોદન આપીને સ્વીકારશો. હવે હું અહીંથી આપ સૌની સાથે નવું એક સ્થળ જોવા માટે, બતાવવા માટે આપને જઈ રહ્યો છું. જે સ્થળ છે કે જે દિલ્હીમાં પણ છે. આ દિલ્હીની અંદર નવું બનાવવામાં આવ્યું છે, જેને ડૉક્ટર આંબેડકર નેશનલ મેમોરિયલ કહેવામાં આવે છે. હું એનું આ એક અહીંયા ચિત્ર મૂકેલું છે, એ જગ્યાએ હવે હું આપને જોવા માટે લઈ જઈશ. તો આપ સૌ
જોશો અને મને આપ સૌ પણ ક્યારેય પણ દિલ્હીની મુલાકાત લો તો ચોક્કસ અહીંયા આવશો એવા આશા અને વિશ્વાસ સાથે જય ભીમ, નમો બુદ્ધાય. જય ભીમ. ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પરથી હું પ્રવીણ કુમાર. સાથીઓ, આજે હું આવ્યો છું નવી દિલ્હી. નવી દિલ્હીમાં આવ્યો ત્યારે મારા મિત્રો સાથે હું જે સ્થળે ઊભો છું, જે જગ્યાએ ઊભો છું, મારી બાજુમાં જ આપ જોઈ શકો છો કે ડૉક્ટર B.R. આંબેડકર એટલે કે ભીમરાવ આંબેડકરનું એક સ્ટેચ્યુ છે. શા માટે તમને હું આ બતાવી રહ્યો છું? તો જે જગ્યાએ હું ઊભો છું એ જગ્યાનું નામ છે 26 અલીપુર સ્થળ, કોઠી. એટલે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જ્યારે ભારત સરકારની અંદર કાનૂન મંત્રી હતા ત્યારે તેઓ આ જગ્યાએ રહેતા. 6 ડિસેમ્બર 1956ના દિવસે આ જ સ્થળે, આ જ જગ્યાએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એમના અંતિમ શ્વાસ લીધા. અને અંતિમ શ્વાસ જે લીધા એમની આ સમાધિ સ્થળની જગ્યા છે. આપ સૌને, ગુજરાતના બહુજનોને મારે આ વિનંતી છે કે આપ જ્યારે પણ આવો ત્યારે આ મહાપુરુષ જે મહિલાઓના ઉદ્ધારક હતા, બહુજનોના ઉદ્ધારક હતા, સંવિધાનના રચયિતા હતા, એમને કેટલી પદવીઓથી લોકો નવાજી રહ્યા છે. ત્યારે આ મહાપુરુષે એમના કેટલાય વર્ષો, લગભગ 10 થી 15 વર્ષ સુધી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અહીંયા રહ્યા અને 1956ની 6 ડિસેમ્બર સુધી એ રહ્યા. અને આ જગ્યાએ એમનું આ જે સ્થળ છે એના અહીંયા સમાધિ સ્થળ તરીકે ભારત સરકારે અહીંયા બનાવ્યું છે. હું ધીરે ધીરે તમને જે જગ્યાએ લઈ રહ્યું છું કે જે બાબા સાહેબ આંબેડકર જે કોઠીમાં રહેતા હતા, એ કોઠી હું તમને બતાવવા જઈ રહ્યું છું કે ભારત સરકારે આ કોઠીને એને તોડી નાખીને કેટલાય વર્ષોથી એ કોઠી પડી રહી હતી. એટલે ભારત સરકારે એક મેમોરિયલ બનાવવાનું નક્કી કર્યું છે. અને એ મેમોરિયલની જે ડિઝાઇન છે, એ ડિઝાઇન એમણે જે બનાવી છે ભારત સરકારના આર્કિટેક્ટ દ્વારા, એ ડિઝાઇન છે સંવિધાન એટલે કે પુસ્તક આકારની છે. તમે જોઈ શકો છો કે પુસ્તક જે છે એ માત્ર પુસ્તક નથી, એ ભારતનું સંવિધાન છે, જેની અંદર આ દેશના 85% બહુજન સમાજના લોકોને અને મહિલાઓને સંવિધાનિક અધિકારો જેમણે આપ્યા એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે સંવિધાન લખ્યું, આ અહીંયા રહેતા હતા ત્યારે પણ લખતા હતા, એમને જ્યાં જ્યાં ટાઈમ મળ્યો ત્યાં એમણે કર્યું. પણ આ એમનું નિવાસસ્થાન હતું અને આ નિવાસસ્થાનની અંદર બાબા સાહેબ આંબેડકર રહ્યા. એટલે ભારત સરકારે સંવિધાન આકારનું આ એક આખું સ્ટ્રક્ચર તૈયાર કર્યું છે. તમે આપ જોઈ શકો છો, મારી દૂર સામે હું તમને બતાવ્યું છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું જો કોઈથી સૌથી પ્રિય કોઈ વસ્તુ હતી તો ચક્રવર્તી સમ્રાટ અશોકનું જે ચિહ્ન છે 4 સિંહવાળું, એ એમને ખૂબ જ એ. અને ખાસ કરીને બીજું પણ હું આપને બતાવવા જઈ રહ્યું છે કે આ જે દરવાજા જોઈ રહ્યા છે, આ જે ચક્રવર્તી સમ્રાટ અશોક જ્યારે હતા એમણે જે 84,000 જેટલા ભારતમાં સ્તૂપો બનાવ્યા, એ સ્તૂપોનો જે મેઇન ગેટ હતો એ મેઇન ગેટ આ પ્રકારનો હતો. એવા અહીંયા અલગ અલગ પ્રકારના મેઇન ગેટ બનાવવામાં આવી રહ્યા છે. હું ધીરે ધીરે તમને આ 26 અલીપુર જે બાબા સાહેબનું નિવાસસ્થાન છે એ તમને એનું આખું ગોળ આકારમાં ફરી અને બતાવવા માટે જઈ રહ્યો છું. આપ જુઓ કે ખરેખર બાબા સાહેબ એક એવા ભારતના શિલ્પી હતા કે જેમણે શું નથી કર્યું અને શું કરવાનું બાકી રહી ગયું છે. હા, એમણે એક વસ્તુ કહી હતી 18મી માર્ચ 1956ના દિવસે આગ્રાની એક જાહેર સભામાં કે મુझे पढ़े लिखे लोगों ने धोखा दिया. વાત એમની તદ્દન સાચી છે. પરંતુ ઘણા ભારતની અંદર એવા બહુજન લોકો છે કે જે લોકો બાબા સાહેબની મુવમેન્ટ સાથે સતત જોડાયેલા છે. મને અફસોસ એ વાતનો છે કે હું અંદરની વસ્તુ આપને બતાવી શકતો નથી, કારણ કે અંદર વિડીયોગ્રાફી કરવી એ વર્જિત છે. અને એટલા માટે જ આ બહારનો જે વિસ્તાર જ્યાં બાબા સાહેબનું નિવાસસ્થાન, એ નિવાસસ્થાનને હું આપના સમક્ષ બતાવવા માટે જઈ રહ્યો છું. મારા સાથી મિત્ર પૂનમભાઈને કહીશ કે તમે આપણા બહુજનોને, ગુજરાતના સાથીઓને બતાવો કે દિલ્હીની અંદર આટલું વિશાળ ડૉક્ટર બાબા સાહેબનું સ્મારક અહીંયા બન્યું છે. જે સ્મારકની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ખુદ આ જગ્યાએ રહેતા હતા. એ અહીંયા રહ્યા છે એટલે આપણા માટે તો પાવન ભૂમિ છે, આ પાવન ધરતી છે કે જ્યાં બાબા સાહેબનું પોતે એમના પગલાં અહીંયા હોય, એમનું અસ્તિત્વ અહીંયા હતું, એમનું નિવાસસ્થાન અહીંયા હતું. એટલે મારે તમને બીજી આપને વાત કરું, બહુજન જ્યારે તમે અહીંયા આવો તો અહીંયા નિઃશુલ્ક પ્રવેશ છે. સવારે 10 થી સાંજના 7 વાગ્યા સુધીનો પ્રવેશ છે, નિઃશુલ્ક.
અને અંદર જમવા માટેની પણ 100 રૂપિયાની અંદર સરસ જમવાની વ્યવસ્થા પણ અહીંયા કરવામાં આવી છે. એટલે તમે 100 રૂપિયામાં જમી પણ શકો છો. અંદર લગભગ બાબા સાહેબના વિશે ફોટોગ્રાફી પણ બહુ સારી ઉપલબ્ધ કરી છે, વિડીયોગ્રાફી પણ કરી છે, નાનકડી ફિલ્મો પણ અહીંયા બતાવવામાં આવે છે. અને બાબા સાહેબ, ખાસ કરીને જે બાબા સાહેબ આંબેડકર જ્યારે આ મકાનમાં રહેતા હતા, આ કોઠીમાં રહેતા હતા, ત્યારે એમણે છેલ્લે આ મકાનમાં એક પુસ્તક લખ્યું છે જેનું નામ હતું બુદ્ધ और उनका धम्म. આ જ જગ્યાએ બાબા સાહેબ આંબેડકરે બેસીને બુદ્ધ और उनका धम्म પુસ્તક લખ્યું છે. એ આ પવિત્ર જગ્યા છે, આ એ વિશાળ જગ્યા છે બાબા સાહેબની, કે અહીંયા બાબા સાહેબ આંબેડકરે બુદ્ધ और उनका धम्म લખ્યું છે. આ વૃષભનું ચિત્ર છે. આ એટલા માટે આ ચિત્ર રાખ્યું છે કે ભારતની અંદર જે બહુજન સમાજ જે હતો એ ખેતી પ્રધાન સમાજ હતો, પશુપતિ સમાજ હતો. અને એટલે જ બુદ્ધાના કહેવાય છે કે બુદ્ધાનું એક નામ પશુપતિનાથ પણ હતું. એટલે આ વૃષભ જે છે એ આપણી સભ્યતાની, આપણી સંસ્કૃતિનું, આપણી ખેતીનું એક આ નિશાન છે. એ આ બધી બાબતો એવી છે કે આપણે જોવી પડશે અને જાણવી પડશે. આ સંવિધાનનું આપણું જે સ્મારક બનાવ્યું છે અમે, સંવિધાન પુસ્તકના આકારનું, આ જોઈ શકાય. પાછળનો ભાગ આપણે હું મારા મિત્ર આપને બતાવવા માટે જઈ રહ્યા. જય ભીમ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ ઉપરથી હું પ્રવીણ કુમાર. સાથીઓ, આજે હું અહીંયા આવ્યો છું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર રાષ્ટ્રીય સ્મારક, 26 અલીપુર રોડ, દિલ્હી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જ્યારે ભારત સરકારની અંદર મંત્રીશ્રી હતા ત્યારે તેઓ સત્તાવાર એમનું આ નિવાસસ્થાન હતું. મારી સાથે ગૌતમભાઈ મેહરિયા પણ છે. આજે અમે આ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું સ્મારક જોવા માટે આવ્યા છીએ. અને આ વિડીયો બનાવવા પાછળનો અમારો ઉદ્દેશ એ છે કે ભારતની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું જે માન, સ્વમાન અને સ્વાભિમાનની જે લડાઈ લડ્યા હતા, અને એ લડાઈના માન સન્માનની અંદર અહીંયા જે આ બનાવવામાં, આ જે સ્મારક બનાવવામાં આવ્યું છે તે આપ જોઈ રહ્યા છો. મારી સાથે પૂનમભાઈ પણ છે. અને અમે ધીરે ધીરે હવે અંદર પ્રવેશી રહ્યા છીએ. અને અંદર પ્રવેશી અને આપ જોઈ શકો છો કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અહીંયા રહેતા હતા. આ એમનું સત્તાવાર એ વખતનું નિવાસસ્થાન હતું, 26 અલીપુર રોડ. આ અશોક સ્તંભ છે જે ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન છે. અને સમ્રાટ ચક્રવર્તી સમ્રાટ અશોકે નું આ ચિહ્ન આજે સમગ્ર દેશ અને વિદેશની અંદર અહીંયા જોવા મળી રહ્યું છે. જ્યાં જ્યાં ખાસ કરીને સરકારી ઇમારતો છે ત્યાં આ અશોક ચિહ્ન, એટલે કે 4 સિંહોની પ્રતિકૃતિવાળું આ ચિહ્ન અહીંયા આપ જોઈ રહ્યા છો. અમે અંદર પ્રવેશ કરી દીધો છે. હું આપને ધીરે ધીરે અહીંયા જઈ રહ્યો છું. સાથે સાથે આપને એ પણ બતાવવા માગું છું કે તથાગત ગૌતમ બુદ્ધના જે જ્યારે એમને જ્ઞાન પ્રાપ્ત થયું, અને જ્ઞાન પ્રાપ્ત થયા પછી જે બુદ્ધ ગયાની અંદર એમણે જે 7 સપ્તાહ સુધી અલગ અલગ તપ કર્યા, અથવા તો એમણે જે વિપશ્યના કરી, એનો અહીંયા ચિહ્નો છે. હું આપને પછી અંદર બતાવીશ. અને હું ચલો પહેલાં આપને અહીંયા લઈ જાઉં છું કે તથાગત ગૌતમ બુદ્ધ કે જે મહામાનવ છે, કે જેમણે સમગ્ર સૃષ્ટિની અંદર સમાનતા, સમતા, બંધુતા, જ્ઞાન, અહિંસા, પ્રેમ, શીલ, પ્રજ્ઞા, આ બધાનું જેણે નિર્માણ કરવાનો આ દેશની અંદર ને વિદેશની અંદર જેમણે એક કહેવાય કે આખા એમનું સર્વસ્વ, એમનું આખું જીવન ભર એ આ કામ કરતા રહ્યા. આપ જો ધમ્મચક્ર મુદ્રાની અંદર આ છે, અહીંયા આપ જોઈ રહ્યા છો. અલગ અલગ મુદ્રાઓ છે. ઉત્તર બોધિ મુદ્રા, વિતર્ક મુદ્રા, શેપના મુદ્રા, ધમ્મચક્ર મુદ્રા, કર્ણ મુદ્રા, અભય મુદ્રા, જ્ઞાન મુદ્રા, ધ્યાન મુદ્રા, નમસ્કાર મુદ્રા, વરદ મુદ્રા, તર્જની મુદ્રા અને ભૂમિ સ્પર્શ મુદ્રા. આ રીતે તથાગત ગૌતમ બુદ્ધે એના અલગ અલગ 7 સપ્તાહ સુધી નિરંજના નદીના કિનારે બુદ્ધ ગયાની અંદર એમણે આ તપ કરી અને લોકોને ઉપદેશ આપ્યો, બોધ આપ્યો. અને એનું આ પ્રતીક ચિહ્ન છે. હું ધીરે ધીરે તમને આગળ બતાવવા માટે જઈ રહ્યો છું. હવે અમે અંદર પ્રવેશ કરી રહ્યો છું. હું બતાવવા માટે જઈ રહ્યો છું. સાથીઓ, આપ જોઈ રહ્યા છો કે પણ મને લાગે છે કે અંદર હું બહુ વિડીયોગ્રાફી કરી શકીશ નહીં. થોડુંક ડાર્કનેસ છે એટલે
તેમ છતાં वीडियो नहीं बना सकते